બે-ત્રણ દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું અને આપણી ન્યૂઝ ચેનલો પાસે કોઈ મસાલો ન હતો, કોઈ કન્ટેન્ટ ન હતું, પરંતુ એમને ફરીથી એક નિખિલ દોંગાના સમાચાર મળી ગયા છે. જી હા, નિખિલ દોંગા એટલે યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ ચલાવનારા પાટીદાર યુવક, જેમની ઉપર અનેક ગુનાઓ લાગ્યા છે, હાલ જામીન ઉપર સુરતમાં વસવાટ કરે છે. તો આ ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું કે મારું સમાજ, મારું ગ્રુપ મને કહેશે તો હું જયરાજસિંહ જાડેજા સામે ગોંડલમાં ચૂંટણી લડીશ. તો યાર, આ સમગ્ર ઘટનાનું કવરેજ જે રીતે ચાલી રહ્યું છે અત્યારે ગુજરાતની પ્રાઇવેટ ન્યૂઝ ચેનલોમાં, એ જોઈ મને દુઃખ થયું. આપણે સનાતની છીએ, આપણે વર્ષ 2025માં આ કરીશું. દુનિયા મંગળ ઉપર પહોંચી, ચંદ્ર ઉપર પહોંચી, અને આપણે ગરાસિયા પાટીદાર. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર મુખ્યમંત્રી નથી. ભૂપેન્દ્ર પટેલ 18 વર્ણના ગુજરાતના મુખ્યમંત્રી છે. જયરાજસિંહ જાડેજા ગોંડલના ગરાસિયા ધારાસભ્ય નથી, એ ગરાસિયાના ધારાસભ્ય નથી, એ ગોંડલની જનતાના ધારાસભ્ય છે. મતલબ ગીતાબા જાડેજા એમના પત્ની. તો યાર, આ બધું બંધ કરવું પડશે. નિખિલ દોંગા ચૂંટણી લડી શકે, પરંતુ એ આ રાજ્યના નાગરિક છે એટલે, પાટીદાર છે એટલે નહીં. અને જયરાજસિંહ પણ લડી શકે, બિકોઝ હી ઇઝ અ સિવિલિયન ઓફ ધીસ સ્ટેટ. ગરાસિયા નહીં. અને ગરાસિયાએ જ્યારે બલિદાનો આપ્યા ગાય માટે થઈ અને પોતાના મસ્તક કપાવ્યા, ત્યારે એમને એવું નહોતું જોયું કે આ પાટીદારની ગાય છે, આ કુંભારની ગાય છે, આ ઠક્કરની ગાય છે, બ્રાહ્મણની ગાય છે. ગામ ઉપર હુમલો થયો ત્યારે એમને એવું નથી જોયું કે આ ગામ પાટીદારનું ગામ છે, આ ગામ વાણિયાઓનું ગામ છે. તો આપણે બધા સનાતની છીએ. એ જ રીતે પાટીદારોએ આ રાજ્યનો વિકાસ કર્યો ત્યારે માત્ર પાટીદારોનો વિકાસ કર્યો એવું નથી, સમગ્ર રાજ્યના વૃદ્ધિ દરમાં જીડીપીમાં એમનું યોગદાન છે. ભૂપેન્દ્ર પટેલ આ રાજ્યના મુખ્યમંત્રી છે, એ કંઈ માત્ર પાટીદારોનો જ વિકાસ કરે એવું નથી. એ 18 વર્ણ પાટીદારો ન હોય એવા ગામનો વિકાસ પણ એ કરે છે. તો ભૂપેન્દ્ર પટેલ સનાતની છે, જયરાજસિંહ જાડેજા સનાતની છે. જ્ઞાતિ એક વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે ઠીક છે, પરંતુ આ નાના નાના વાડામાં પૂરાઈ અને આપણે આપણું નુકસાન નહીં કરીએ. આ પ્રકારની માનસિકતા કારણે છેલ્લા 1500 વર્ષથી આપણે મિત્રો આ સંસ્કૃતિને તોડી રહ્યા છીએ. આપણને નુકસાન થયું છે. એટલે નિખિલ દોંગા અને જયરાજસિંહ ને જુઓ, રાજકારણીઓની મહત્વાકાંક્ષાઓ હોય છે, એમનો કોઈ સમજ નથી હોતો. એટલે આપણે બધા સામાન્ય લોઅર મિડલ ક્લાસ જે ગુજરાતનો છે, એ આવા કોઈ વાડાનો હિસ્સો બની અને વાતાવરણ નહીં દોડીએ. નિખિલ દોંગાને લડવું હોય તો લડે, એની પાસે આ બંધારણનો અધિકાર છે. પરંતુ કોણ કેટલું બાહુબલી ને અંતે આમાં ઠીક થોડાક દી મજા આવે. તમને આ બધું સમાચારોમાં ચાલતું હોય ને એટલે તમને કીક મળે, થોડીક અંદરથી મજા આવે, લોકોને આવું બધું મજા આવે. એડ્રેનલ અને ડોપામાઇન નામનો હોર્મોન રિલીઝ થાય આવા ઉન્માદ ઉત્તેજનાવાળા સમાચારથી. પરંતુ અંતે લાંબા ગાળે નુકસાન છે આ રાજ્યનું, આ દેશનું, આ રાજ્યની એકતા અખંડિતતાનું. તો ગરાસિયા વર્સિસ કેટલાક લોકો કહે છે કાં તો પાટીદારનો ગઢ છે, પાટીદાર વોટર છે, તો પાટીદાર જ અહીંયા ધારાસભ્ય. ભાઈ, એવું ના હોય. પાટીદારોને કંઈ એક સીટથી, પાટીદારો બધે જ છે. પાટીદારોનો વિકાસ, પાટીદારોનું વર્ચસ્વ, પાટીદારોની પકડ ગુજરાતના રાજકારણ ઉપર કોઈનાથી અજાણી નથી. એટલે કોઈ 1-2 સીટ ગરાસિયા દરબારોની હોય તો એમાં એનો વિરોધ કરી અને આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાની જરૂર નથી. હું તો કહું છું કોઈને ગરાસિયા કે પાટીદાર તરીકે જોવા જ ન જોઈએ, પણ તમે જુઓ છો તો તમને કહું છું કે ઠીક છે, ભલે બધાનું પ્રતિનિધિત્વ રહે. આ જાતિ જ્ઞાતિથી નુકસાન થતું હતું એટલે તો દયાનંદ સરસ્વતીને આર્ય સમાજ ઊભો કરવો પડ્યો કે ભાઈ બધા આર્ય બની જાય તો બધા એક છત્રી નીચે આવે અને બધા એક રહે અને સનાતનનું નુકસાન ન થાય. તો હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ ગરાસિયા ના થઈ જાય, કોઈ પાટીદાર ન થઈ જાય. તમે બધા પ્રજાના પ્રતિનિધિ બનેલા રહો અને ગુજરાતની ચિંતા કરો, ગુજરાતના વિકાસની ચિંતા કરો. ધન્યવાદ.